તો ફાઇનલી મિત્રો પપ્પા જો મસ્ત મજાના સીતાફળ લેવા છે અહીંયા બાજુમાં જ વાડી છે જો ઓલી હે ને હું ઝૂમ કરીને બતાવું હા જો ઓલી દેખાય જો ઓલી આખી એ વાડી છે ને પ્રફુલ્લા બાબુ સીતાફળ ખાવા હોય તો હાલો એમાં મિત્ર અમારી કાવેરી છે ને હવે ચાગલી થાય જો મારી મમ્મી ઊભું રાખે ઓલું ખડ એ રમતું કરતા કરતા એના મોઢામાં આવે તો જ એ મેડમ ખાય બાકી એ કઈ શીખતા બીખતા નથી એટલે આમ શીખે પણ જો એ આ રમતું કરશે મિત્રો જો આ બધા એમ કે અમારો કોન્ટેક્ટ કરો કામ કરવું હોય તો નહીં આ ભાઈ એમ કહે કે કોન્ટેક્ટ કરો હાલો એ કે કામ કરવું હોય ને તો આપણે એના કોન્ટેક્ટ નંબર તમને મૂકી દેવું યુટ્યુબમાં હા કામ કરવા પૂગી જ જાય તમે તમારે બાકાજી બોલાવશે હાવ હર મહાદેવ જય દ્વારિકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં જે મસ્ત મજાના બધા બેઠા અને તરસાઈથી મહેમાન આવી ગયા વળી પાછી બાકાજી બોલાવા રાઈતા તો જો ઘણું એવું કામ નીકળી ગયું હતું અત્યારે પાછા આવ્યા છે બધા જઈ લ્યો હજી આવ્યા છે હમણાં વળી વળખ છે હમણાં બગડા સઠી બોલાવ નાખશે મિત્ર ને હમણાં અરવિંદ મામા પણ આવશે જા થોડી ઘણી માંડવી આપણે હજી પાડવાની બાકી હતી અરવિંદ મામા આવીને પાડી જાય એટલે લગભગ આજતા થઈ જાય નહીં થઈ જાય પપ્પા ભેગી બોલો કે બે શબ્દ બોલો એટલે જ ને જો કલેજ હજી ઉઠો જ છે નહીં કલેજા કામ લેવાઈ ગયું તારા રીતે હું એવું બધું કામ કર્યું અટાણ છે તો ઉઠો ખાલી લાઈટ જ કરી તોય મિત્રો ખાલી કરી ટ્રેક્ટરમાં લાઈટું કામ તો આ બધા કરતા હતા તો એ કે હું થાકી ગયો હતી સવારે વહેલો ઉઠાડ્યો તો વળી પાછું હે ને કેટલા 10:30 વાગે આપણે ઉઠ્યા હતા એ જે મોડું થઈ ગયું હતું થોડું 10:30 વાગે આપણે ઉઠ્યા ને તો એ હુઈ ગયો ને માટી અટાણે ઉઠો હવે જમીન ડાયરેક્ટ જો વળી પાછો કામે વરખશે ત્યાં થાય હવે ને જો આપણા કાવેરી મેડમ પણ સૂતા છે અહીંયા આરામ ઉપર છે જે એ થોડું થોડું ખાતા શીખી ગઈ ને ખાંડ નાખે મમ્મી નહીં મમ્મી તો સારું હાલો કન્ટિન્યુ મિત્રો જો આ બધા એમ કે અમારો કોન્ટેક્ટ કરો કામ કરવું હોય તો નહીં આ ભાઈ એમ કહે કે કોન્ટેક્ટ કરો હાલો એ કે કામ કરવું હોય ને તો આપણે એના કોન્ટેક્ટ નંબર તમને મૂકી દેવું યુટ્યુબમાં હા કામ કરવા પૂગી જ જાય તમે તમારે બાકાજી બોલાવશે હાવ નહીં મિત્રો જો આટલી બધી તો માંડવીની ભેગી કરી પણ લીધી છે હા પાકું આપણે એને નંબર નાખી દેવા ભાઈ કે અમારા નંબર નાખી દેજો એટલે અમારો કોન્ટેક્ટ નંબર કરે તો આપણે એના નંબર પણ નાખી દેવું અને આપણે મસ્ત મજાની એક રીલ પણ ઉતારી લીધી છે કોમેડી હે હા ગામ તરસાઈ ચારો એના મોબાઈલ નંબર બોલાવી જ દઉં તમને ચારો 2 મિનિટ આવું ને જો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો તમારે કંઈ પણ જરૂર હોય ને તો લગાવો 81 40 63 90 19 પાછા બોલી દો હજી એકવાર 81 40 63 90 19 રેડી હાલો રવિભાઈ ગાંગલિયા કોન્ટેક્ટ નંબર તમારે કરી લેવાનો તરસાઈના રહેવાસી છે બધાય નવાપરા હા મસ્ત મજાની માંડવી તમારે ભેગી કરી જાય કોઈ પણ કામ હશે તો એ કરી જાય આખી ટીમ જ છે જો એની 12-13 જણાની એટલે કોન્ટેક્ટ નંબર કરી લેજો મિત્રો એને એમ થાય ને કે ના અમને કીધું એ મને કહેતા હતા હમણાં બેઠા હતા ને ત્યાં કે અમારા કોન્ટેક્ટ નંબર મૂકી દેજો મેં કીધું તમે તમારા મોઢેથી જ બોલી જાઓ કોન્ટેક્ટ નંબર નહીં મિત્રો સારું હાલો કન્ટિન્યુ બન્યા રહો વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નાનકડી આમથી એવી કોમેન્ટ કરી નાખજો મિત્રો તમને વાડીના વ્લોગ જોવા ગમે તો પછી ગામના વ્લોગ જોવા ગમે સારું હાલો બન્યા રહો તો ફાઇનલી મિત્ર આપણે અહીંયા હે ને વિડીયો મૂકતા હતા અહીંયા ટ્રેક્ટર માથે બેસીને કેમ કે અહીંયા સિવાય નેટ આપણે આવતું નથી તો આપણે ફેસબુકમાં વિડીયો મૂકતા હતા મિત્રો ફેસબુકની ચેનલને જલ્દી ફોલો કરતા આવો અને જો આ કલેજો પણ માંડવી ભેગી કરે છે ને મમ્મી ગાયનું કરે છે અને આપણા અરવિંદ મામા પણ આવી ગયા છે મેં કીધું એન્ટ્રી થાય ને ભેગો વ્લોગ લઈ જ લઉં હવે તો થોડી ઘણી જ બાકી રહી જો માંડવી આ બધી તો પડી ગઈ અડધી ભેગી થવા માંડી અડધી પડી ગઈ ને અડધી હવે પાડવાની હે જો અરવિંદ મામા આવી ગયા તો મિત્રો અમારી કાવું મેડમને જો અહીંયા બાંધી દીધી છે અને અહીંયા પપ્પાને જો એ બધા બેઠા હે મમ્મી આપણે જોતા હતા 1-1.5 કલાકથી ટીવી હવે લાઈટ ગઈ હતી આપણે હવે શું કરીએ મેં કીધું હાલો હવે એકાદ વ્લોગની ક્લિપ લઈ લઈએ જો મહેમાનો આ પૂગ્યા ક્યારે થાય હવે કામ કેટલી વાર લાગશે પપ્પા હજી 1 કલાકે પૂગવા આવી એમની એટલે 2-3 દી થઈ જાય હજી એકાદ 2 દી હજી એક ફેરે ધક્કો થાય રિક્ષા વાળા હજી એક ફેરે ધક્કો થાય આમ તો મિત્રો જો કેટલી થોડી ઘણી હજી થઈ છે જો આ દેખાતું છે તમને આ પાછળ એ થઈ છે આ બધી પાડેલી છે ને હમણાં અરીનો પાડીને ગયા હતી હજી એ બધી ભેગી કરશે એટલે 1-2 દી થાય બાકી જો કબૂતરને મોજ પડી ગઈ ને આને ખાવાની માંડવી દોડવા પડી ગયા હોય નીચે એટલે ખાધા રાખે એ
સારું હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પપ્પા જો મસ્ત મજાના સીતાફળ લેવા છે. અહીંયા બાજુમાં જ વાડી છે, જો ઓલી હે ને હું ઝૂમ કરીને બતાવું. હા જો ઓલી દેખાય, જો ઓલી આખી એ વાડી છે ને. પ્રફુલ્લા બાબુ સીતાફળ ખાવા હોય તો હાલો મિત્રો હમણાં. અરે પણ તને શું થાય કાવેરી, જોઈ લ્યો. પ્રફુલ્લા બાબુ સીતાફળ ખાવા હોય તો હાલો, મસ્ત મજાના હે જો. એને તો બહુ ભાવે મિત્રો. હમણાં આવ્યા હતા ને ત્યારે હે ને યાદ નહોતું, નકર તો લઈ આવત પણ હજી કાચા હે ને એટલે કોઈ વાંધો નહીં. પાછા આવશે ને એટલે અમે તમારી હાટું પાછા સીતાફળ લઈ આવશું. નહીં તો તમે આવો ને ત્યારે ખાઈ લેજો. હમણાં આવવાના તો છો જ તે, જઈ લ્યો. તો ફાઇનલી મિત્રો જો માણસો હવે જાય છે અને ટાઈમ થઈ ગયો છે. જો આ બેઠા હે, હવે એના આપણે પૈસા ચૂકવવાના એ ચૂકવી દઈએ. અહીંયા મમ્મી કાઢે છે અને જો અડધું લગભગ અડધું જ થઈ ગયું નહીં ભાઈ? અડધું થઈ ગયું ને? અડધું જાજુ થઈ ગયું. હવે કઈ આવશે પાછા? કાલે આવશે કે કાલ બપોર પછી આવશે. એટલે આપણે આખું ખેતર મસ્ત મજાનું આ બધું થઈ જાય માંડવી ભેગી. પછી 2-4 દિવસ રાખશું. પછી શું કરવાનું હોય મમ્મી? ગલા પછી ઓપનરમાં કાઢવાનો. તાતા આપણે ફૂઈ કરતા આવી જાવ રાજકોટ. આપણે રાજકોટ હે ને થોડી ઘણી શોપિંગ કરવા જવાનું છે. ભાઈની સગાઈ આવે છે મિત્રો, તો શોપિંગ બેનને તો કરવી જ પડે ને, ના કરવી પડે. એટલે આપણે મસ્ત મજાના કપડાં બપડા લઈ લઈએ અને પછી આપણે ત્યાંના વ્લોગ પણ બતાવશું. તો કન્ટિન્યુ. ભૂખી લાગી જો અમારે કાવું ભૂખી લાગી ભાઈ. હાલો હવે બન્યા રહ્યો. તો ફાઇનલી મિત્રો 2 મિનિટ કવર હરખું. હા જો ને કાગણી પડી જાત. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે. કેવો મસ્ત મજાનો નજારો જો હું તમને બતાવું. જો કેટલા મસ્ત મજાનો નજારો છે ને. મમ્મી અહીંયા 2-3 જાતની આઈટમ સુધારી રહી છે. તો મમ્મી આજનું જમવાનું મેન્યુ છે શું? કારેલાનું શાક કરવાનું છે ભરેલું, તાર પપ્પા હાટું, મારા ડેડી હાટું. અને બીજું તારા માટે શું કરવાનું છે તને ખબર જ છે. યસ, આપણી માટે કરવાના છે પુડલા, એ પણ રવાના લોટના. અને મમ્મી તીખા. અમને કોઈ ને મને મમ્મીને ભાઈને કારેલાનું શાક તો ભાવે જ નહીં, પણ પપ્પા હાટું થઈને કરવું પડે તો અમે અમારી માટે બીજી આઈટમ બનાવી લઈએ. અને મિત્રો અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. અને તમને કયા વ્લોગ જોવા ગમે ને કહેજો મિત્રો, કે વાડીના વ્લોગ તમને જોવા ગમે મસ્ત મજાના જોવા વાતાવરણની સાથે, કે આપણે ગામના વ્લોગ જોવા ગમે. અને મિત્રો આમ વાડીએ વ્લોગ બનાવી ફોન આવી ગયું. વાડીએ હે ને વ્લોગ બનાવવાની પણ મજા અલગ આવે, કારણ કે અહીંયા બધું કામકાજ ને થતું હોય તો આપણે જાજી મિનિટ સુધી આપણે વ્લોગ પણ તમને બતાવી શકીએ. અને ઘરે ને ઘરે હોય તો કામ ને કામ, એટલે તમને પણ વ્લોગ જોવાની મજા આવે નહીં. તો સારું હાલો કાલ મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.